જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે। સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો। પદભાર સંભાળતા જ અનેક લોકોએ શુભેચ્છા પણ પાઠવી હતી। ઉપલેટા તાલુકાના તલંગણા ગામમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને વ્યાપક નુકસાન છે। અચાનક પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મગફળી, કપાસ, સોયાબીન સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને જે પણ નુકસાની છે તેની સહાય જાહેર કરવામાં આવે। જો આ સહાય મળશે તો આગળનો રવિ પાક તે લોકો લઈ શકશે। आज 3 દિવસથી વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી। એટલે અમારે સરકારને એમ કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જુઓ, તાત્કાલિક સર્વે કરાવો। 2 દી તડકો નીકળી હુકાઈ ગયા પછી તમને દેખાય નહીં તો એવું થાય। એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વાયરે આવો તો વધારે બધા સારું થાય। નકર ખેડૂત કંઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય। અત્યારે તો વિચાર કરો, અમે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય, મજૂરને 2 દી કેડીનું દેવાનું કીધું હોય, અમારે ઢોરનો નીણ સારો હોય, અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે। એટલે ધિરાણ ઉપાડ્યા છે, અમારે ધિરાણનું શું કરવું? ધિરાણમાં કંઈક માફી કરે, એવી કંઈક સહાય કરે, કંઈક વારે આવે। નકર ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય। એના કરતાં કોઈક વારે આવો અને ટેકો ગયો ખેડૂતને। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ત્યારે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ વિરડિયાનું નિવેદન છે। તેમણે કહ્યું છે કે ખેડૂતોને ચાલુ વર્ષે મગફળીના ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે। દેશમાં 60 થી 65% વિદેશી તેલની આયાત છે। ઇમ્પોર્ટ ડ્યુટી વધારી આયાત ઘટાડવામાં આવે તો સ્થાનિક તેલના ભાવ ઊંચકાય। આ વરસાદની અંદર એવી કફોડી પરિસ્થિતિ થઈ ગઈ કે ખેડૂતોને શું કરવું એ પોતાને સમજાતું નથી। તો બીજા નંબરની અંદર ખેડૂતોને ભાવ મળતો નથી કે ભાઈ ઇમ્પોર્ટ તેલ એટલા બધા થઈ રહ્યા છે। અત્યારે 65, 68, 70% ઇમ્પોર્ટ કરી રહ્યા છે। ઇમ્પોર્ટ ઉપર ડ્યુટી નાખવાની જરૂર છે સરકારે। કેન્દ્ર સરકારને હું વિનંતી કરું છું કે એમની ઉપર ડ્યુટી પણ નાખે કે ઇમ્પોર્ટ ઓછું કરે તો આપણા ભારત દેશની અંદર ડોમેસ્ટિકની અંદર જે તેલ પ્રોડક્શન કરીએ છીએ આપણે, મસ્ટર્ડ હોય, કોટન હોય, મગફળી હોય, તેને ખેડૂતોને ભાવ મળે। તો પાટણ કોંગ્રેસ ધારાસભ્યએ પીએમને લખ્યો છે પત્ર। ગુજરાતના ખેડૂતો માટે ખાસ કૃષિ સહાય પેકેજ જાહેર કરવા માટે આ પત્ર લખ્યો છે। ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે અને અત્યારે કમોસમી માવઠું પણ થઈ રહ્યું છે અને જેથી ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન પાકમાં ભારે નુકસાન છે। ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે, સત્વરે જાહેર કરવામાં આવે અને અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે। વધુ વરસાદ થયો અને અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે, એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ રહ્યો છે। એના લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે। એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે। તો અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની ભીતિ છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીઓની ભીડ। અમદાવાદમાં શાકભાજીના ભાવમાં હાલ ઘટાડો, માવઠાની અસર 4 દિવસ બાદ વર્તાવાની શક્યતા છે। બજારમાં કોબીજ, ફુલાવર, રીંગણ સહિતના શાકભાજીના ભાવ ગગડ્યા છે। શાકભાજીમાં વાલોળ, દૂધી, તુરિયામાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે અને તે પ્રકારની સંભાવના પણ છે કે હજુ પણ આ શાકભાજી બગડી શકે છે અને ભાવમાં 20%નો ઘટાડો છે, પરંતુ 2-4 દિવસ બાદ ભાવ ઊંચકાય તેવી પણ શક્યતા। પણ જે રોજબરોજની જે શાકભાજી જે માર્કેટ યાર્ડોમાં આવે છે એના જથ્થા ઉપર હવે લગભગ 3-4 દિવસ પછી એની અસર વર્તાવાની ચાલુ થશે, પરંતુ હાલ પૂરતા જે શાકભાજીના જે ભાવો છે એ લગભગ માનો ને છેલ્લા 8-10 વર્ષના ખૂબ જ તળિયે છે। એટલે પ્રતિ એવરેજ શાકભાજી 8 થી 10 રૂપિયા કિલો છે। ખાસ કરીને જે ભીંડા 30 રૂપિયા કિલો છે, દૂધી 8 થી 10 રૂપિયા કિલો છે, કારેલા 8-10 રૂપિયા કિલો છે, ગવાર 30 રૂપિયા કિલો છે। એટલે એમ એકંદરે જોવા જઈએ તો જે શાકભાજીના ભાવો છે એ લગભગ સ્થિર છે અત્યારે।
દિવાળીનું મિની વેકેશન પૂર્ણ થતાં લાભ પાંચમના દિવસે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ થઈ છે અને શુભ મુહૂર્તમાં હરાજીની શરૂઆત કરવામાં આવી. માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું છે. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સોયાબીનના 10,000 કટ્ટાની આવક થઈ છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા ખુશ છે. બીજી તરફ માવઠાની સ્થિતિને ધ્યાને રાખી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1,500 કટ્ટાની આવક તેમજ તલની તુવેરની 2,000 કટ્ટાની આવક થઈ છે. સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે. આજે ખુલતી બજારમાં અમે સોયાબીન લઈને આવ્યા છીએ તો ભાવ સારો મળ્યો. હરાજીમાં 934 રૂપિયા થયા અને અહીંયા વ્યવસ્થા પણ સારી છે અને ખેડૂતમાં કાંઈ ઉતરાઈ પણ લેતા નથી અને અહીંયા વરસાદ ન પડે એની તકેદારી પણ રાખવામાં આવે છે. જૂનાગઢ યાર્ડમાં મારા સોયાબીન નાખેલા હતા તેના સારા ભાવ આવ્યા છે. 829 રૂપિયામાં વેચાણ થયું છે અને વ્યવસ્થા સારી છે. આજ શુભ મુહૂર્તમાં ભાવ સારા નીકળ્યા છે.